નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં અને મહિનાના પણ અંતિમ ન્યૂઝમાં આપનું સ્વાગત. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સોમવારે સોમવતી અમાસ, દામોદર કુંડે પિતૃતર્પણ કરવા આજથી જ ભાવિકોનો પ્રવાસ શરૂ. શ્રાવણ માસનું પણ થશે સમાપન. પ્રવાધિરાજ પર્યુષણનો આવતીકાલથી પ્રારંભ. 8 દિવસ જૈન સમાજ તપ જપ અને દાન પુણ્ય સાથે ભગવાન મહાવીર સ્વામીની કરશે ભાવવંદના. તહેવારોના દિવસોમાં શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત મળે તે માટે પોલીસે શરૂ કર્યું ટ્રાફિક ડ્રાઈવ. શ્રાવણ માસની શિવરાત્રી નિમિત્તે સ્વામી મંદિરના સિદ્ધેશ્વર મહાદેવ સમીપ 151 રુદ્રીનું આયોજન. 151 બહેનોએ લીધો ભાગ. અને વિસાવદર તાલુકાના રાવણી ગામે 8 વર્ષની બાળા ઉપર સિંહનો હિંસક હુમલો. ઘાયલ બાળા સારવાર અર્થે સિવિલમાં દાખલ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સમયના અવિરત વહેતા જતા પ્રવાહમાં હવે પવિત્ર શ્રાવણ માસ પણ પૂર્ણતાને આરે આવીને ઊભો છે. સોમવારે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, જેને આપણા શાસ્ત્રમાં ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવી છે. અને આ વખતે જોગાનું જોગ છે કે ભાદરવી અમાસ એ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર આવે છે, જેને કારણે સોમવતી અમાસ નિમિત્તે પણ તર્પણ વિધિનું મહત્વ વધી જશે. દરમિયાન આજે તેરસ એટલે કે આજથી 3 દિવસ દામોદર કુંડ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. દામોદર કુંડના પાણીમાં સ્નાન કરી કાંઠા ઉપર રહેલ મોક્ષ પીપળે પાણી રેડીને પોતાના દિવંગત સ્વજનો માટે કાંઠા ગોર પાસે લોકો પ્રાર્થના કરાવે છે. તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે કહ્યું કે ભગવાન દામોદરજી સમક્ષ દર્શન કરીને દામોદર કુંડ ખાતે તર્પણ વિધિ કરવાનો એક અનેરો મહિમા છે અને એમાં પણ સોમવતી અમાસનું વિશેષ મહત્વ હોય. સૌરાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમવારે દામોદર કુંડ ખાતે આવશે. દરમિયાન પોલીસ દ્વારા પણ ટ્રાફિક નિયમન અંગેના પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જરૂરી રસ્તાઓ વન વે કરવામાં આવશે તો ફાયર શાખાના કર્મચારીઓ પણ દામોદર કુંડ ખાતે તૈનાત રહેશે. સોમવારે વહેલી સવારે 4 વાગ્યાથી લોકોનો પ્રવાહ તર્પણ વિધિ માટે દામોકુંડ ખાતે આવશે અને બપોરે 2 વાગ્યા સુધી લોકમેળા જેવા માહોલમાં તર્પણ વિધિનો કાર્યક્રમ પૂર્ણ થશે. મારું નામ સુધાબેન છે. આજે અમે દામોદર કુંડે પાણી રેડવા આવ્યા છીએ. આપણે દામોદર કુંડમાં સ્નાન કરવાથી આપણા બધા પાપ ધોવાઈ જાય છે. આપને મનને ખૂબ શાંતિ મળે છે. બધા દુઃખ દૂર થઈ જાય છે આપના અને ખૂબ જ શાંતિ મળે છે. અહીંયા એટલા બધા ભાવિકો છે ને
ખૂબ સરસ આનંદ બધાને આવે છે અહીંયા. કોઈને એવું લાગતું નથી કે આજે આપને કાંઈ તકલીફ છે, આજે આપને કાંઈ દુઃખ છે. બધા શાંતિથી એટલો આનંદ કરે છે, બધાને ખૂબ મજા આવે છે. જય શ્રી કૃષ્ણ. નિલેશભાઈ પુરોહિત, તીર્થ પ્રમુખ, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આ પવિત્ર શ્રાવણ માસ એના છેલ્લા દિવસો એટલે એમાંની આજે અમાસ ની પહેલાનો તેરસ, હવે તેરસ, ચૌદસ, અમાસ આ બધા પિતૃઓના પ્રિય દિવસો કહેવાય. એટલે આજે અવિરત માનવ પ્રવાહ સવારથી આ તીર્થે સ્નાન કરી, પિતૃ તર્પણ કરી અને પોતાના પિતૃને તૃપ્ત કરવા માટે આ પાવન પીપળો છે જે દામોદર કુંડ ઉપર પ્રાચીન, ત્યાં પાણીઓ રેડવા માટે આવે છે, પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે, પુણ્યનું ભાતું બાંધે છે. આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર, એમાંનો છેલ્લો સોમવાર એટલે છેલ્લા સોમવારે અમાસનો પણ સંયોગ બને છે. એટલે સોમવતી અમાસ છે. દરેક ધર્મપ્રેમી હિન્દુ ધર્મની જનતા, પબ્લિક, પ્રજાને, યાત્રાળુઓને, શ્રદ્ધાળુઓને જાણ કરીએ છીએ કે સોમવતી અમાસ છે. એટલે અમાસનું મહત્વ સોમવારે છે. એટલે તમે પણ જો કોઈ પણ પિતૃ કાર્ય કરવું હોય, પિતૃને તૃપ્ત કરવા હોય તો સોમવતી અમાસ છે, તે દિવસે અચૂક્ય પુણ્યનું ભાતું બાંધજો, એવી દામોદર કુંડ તીર્થક્ષેત્રના પુરોહિતો અમે આપને અપીલ કરીએ છીએ. ગામ ખડવાવડી, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. માંડાણી જયરાજ ગોરધનભાઈ. અમે પિતૃના અસ્થિ વિસર્જન માટે આવ્યા છીએ દામોકુંડમાં. અસ્થિ વિસર્જન કરી લીધું, બધું મસ્ત થઈ ગયું. દરમિયાન લગભગ 74 વર્ષ પછી એવો સમન્વય આવ્યો હતો કે શ્રાવણ માસની શરૂઆત પણ સોમવારથી થઈ અને શ્રાવણ માસનું સમાપન પણ સોમવારે થશે, જેને કારણે આ વખતે 5 સોમવારમાં લોકો શિવમય બન્યા હતા. 5 સોમવાર જૂનાગઢના તમામ નાના મોટા શિવ મંદિરોમાં લઘુરુદ્ર, રુદ્રી, જલાભિષેક, દૂધાભિષેક, બપોર પછી દિવ્ય શણગાર, દીપમાલા, મહાઆરતી સહિતના કાર્યક્રમમાં લોકોએ ભોળાનાથની આરાધના કરી હતી. હવે સોમવારે જ્યારે શ્રાવણ માસ પૂર્ણ થવાનો છે ત્યારે લોકો સજળ નહીને મહાદેવને, દેવાધિદેવને વિદાય આપવા તત્પર બનશે. બીજી તરફ દર વખતે શ્રાવણ માસમાં શ્રાવણી સરવડા વરસતા હોય છે, પરંતુ એને બદલે આ વખતે શ્રાવણ માસમાં અષાઢી આડંબર જેવી મેઘગર્જના શહેર અને સોરઠ ઉપર થતી રહી. મુશળધાર વરસાદે જીવનને તહસ નહસ કરી નાખ્યું. 7મ 8મના તહેવાર મેઘરાજાએ બાનમાં લીધા તો રક્ષાબંધન અને 15મી ઓગસ્ટ અને બળેવ જેવા તહેવારો લોકોએ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવ્યા. આમ શ્રાવણ માસ હવે સોમવારે પૂર્ણ થવાનો છે ત્યારે ધર્મનગર જૂનાગઢમાં ગણપતિ મહોત્સવની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન આવતીકાલથી જૈન સમાજનું પવિત્ર પર્વ પર્યુષણનો મંગલ આરંભ થશે. 8 દિવસ સુધી જૈન સમાજના લોકો તપ, જપ, વ્રત, આરાધના અને દાન પુણ્યનો મહિમા ઉજાગર કરીને ભગવાન મહાવીર સ્વામીએ આપેલા સંદેશને ચરિતાર્થ કરશે. જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ કહ્યું કે ઉપરકોટ પાસે આવેલ સ્થાનકવાસી જૈન સંઘને આંગણે તપસ્વીઓના વ્યાખ્યાનની સાથે પર્યુષણનો આવતીકાલે રવિવારથી પ્રારંભ થશે અને આ વ્રત સમગ્ર ભારત અને વિશ્વભરમાં પથરાયેલા જૈન સમાજ માટે ખૂબ જ પાવનકારી બની રહેતું હોય છે. 4 સપ્ટેમ્બરે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની એટલે કે મહાવીર સ્વામીના સંદેશાના વાંચનનો ઉપક્રમ યોજાશે અને 8 દિવસ સુધી 28 માસ કમણ જેવા કઠિન તપશ્ચર્યા સાથે જૈન જૈનેતર ભાઈઓ બહેનો પર્યુષણ પર્વની ઉજવણી કરશે. જય જિનેન્દ્ર. હિતેશ સંઘવી, પ્રમુખ સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢ. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવતીકાલ સવારથી શરૂ થઈ રહ્યા છે. ભારતભરના લાખો અને હિન્દુસ્તાનની બહાર હજારો જૈનો 8 દિવસ આ પર્વને ઉજવશે. ભગવાનના સાધકને શ્રાવક નામ આપવામાં આવ્યું છે. શ્રાવકની વ્યાખ્યા છે સ એટલે શ્રદ્ધાવંત, વ એટલે વિવેકવંત અને ક એટલે ક્રિયાવંત. એટલે શ્રદ્ધાનું પૂર્વક, વિવેકપૂર્વક ક્રિયાઓ કરશે આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અંદર. જ્ઞાન દાન કરશે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, જેનાથી જે થઈ શકતું હોય મોટ એ દરેક વસ્તુ કરશે. પણ શ્રાવકના 21 ગુણ ભગવાને કીધા છે. એમાં અશુદ્ર, યશવંત, સૌમ્ય પ્રકૃતિવાળો, લોકપ્રિય, અક્રૂર, પાપભીરુ, શ્રદ્ધાવંત, ચતુરાવંત, લજ્જાવંત, દયાવંત, માધ્ય દ્રષ્ટિ, ગંભીર, ગુણાનગી, ધર્મપ્રતિષ્ઠા, ન્યાયપક્ષાક, સુદવિચારક, મર્યાદક, વ્યવહાર કરનાર, વિનયશીલ, કૃતજ્ઞ, પરોપકારી અને સત્કારીમાં સદા સાવધાન. એમાં એક ગુણ છે પાપ ભીરુ, એટલે પાપ થઈ જાય તો ડરે અને પાપથી ડરે અને પાપ થઈ જાય તો રડે. એટલે 8 દિવસમાં સંવત્સરીનો દિવસ એટલે જે કંઈ આખા વર્ષ દરમિયાન પાપ લાગ્યા હોય એ પાપને યાદ કરી અને કન્ફેન્સ કરવાનો, રડવાનો સમય છે. અને દરેક જૈનો આ એક પ્રતિક્રમણની ક્રિયા કરી પોતાના આત્માની ઉપર લાગેલા વેરના, ઝેરના, ક્રોધના, કસાઈના, માનના જે ગાંઠો લાગેલી હશે એ ગાંઠોને છોડશે,
પોતાના નજીકના પોતાના દૂરના કોઈની પણ સાથે વેર થયું હોય, બોલવાનું થયું હોય, એની પાસે માફી માગશે. એટલે આ ક્ષમાનો પર્વ છે, આ દાનનો પર્વ છે, આ તપનો પર્વ છે, આ જ્ઞાનનો પર્વ છે. આ પર્વને દરેક જૈનો હજારો વર્ષથી ઉજવે છે, ઉજવતા છે અને ઉજવતા રહેશે, એવી જ અભ્યર્થના. જય જિનેન્દ્ર. સાતમ આઠમથી લઈ અને દિવાળી સુધી તહેવારોની મોસમ છલકાતી હોય છે, ત્યારે જૂનાગઢ વાસીઓને આ તહેવારના દિવસોમાં ટ્રાફિકમાંથી રાહત મળે તે માટે જૂનાગઢ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. ખાસ કરીને હવે પછીના 2 મહિના લોકો મોટા પાયે ખરીદી કરવા જૂનાગઢ શહેરની બજારમાં ઉમટી પડશે. નવરાત્રિ અને દિવાળીના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના બાદ જૂનાગઢ શહેરના મુખ્ય વિસ્તારમાં અને ખાસ કરીને રાત્રિના ભાગે બહારના ભાગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં માઉથ બ્રીધિંગની મદદથી કોઈ નશો કરેલી હાલતમાં નીકળી રહ્યું છે કે કેમ, 4 વ્હીલર અને 2 વ્હીલર ચાલકો પાસે લાયસન્સ અને અન્ય આનુષાંગિક દસ્તાવેજ છે કે કેમ, અને ગાડીની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુની અવરજવર થતી નથી ને, તે અંગેની સઘન ચકાસણી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. દરમિયાન ડીવાયએસપી નિકિતા શિરોએ કહ્યું કે ગઈકાલે 30મી ઓગસ્ટે જૂનાગઢમાં અનેક ડ્રાઈવ કરવામાં આવી હતી ને ઘણા બધા કેસ ઘડીને જૂનાગઢમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બને તે દિશામાં પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. ગતરોજ તારીખ 30/8/2024ના રોજ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવેલી હતી, જે દરમિયાન મેક્સિમમ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવેલ હતો તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવેલ હતા. MV એક્ટ 207 મુજબ ગાડીઓ ડિટેન કરવામાં આવેલી હતી તથા GP એક્ટ 135 મુજબના પણ કેસ કરવામાં આવેલા હતા તથા BNS 285 મુજબ અને BNS 281 મુજબ કેસ કરવામાં આવેલા હતા. અને આ ડ્રાઈવ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે જનતામાં ટ્રાફિક ડ્રાઈવની સેન્સ ક્રિએટ કરી શકાય તથા પોતાની સુરક્ષા માટે પણ એ લોકો સીટ બેલ્ટ અને એનો ઉપયોગ કરે તથા કોઈ ડોક્યુમેન્ટ વગર નીકળે નહીં અને જાગૃતતા ફેલાવી શકાય. આ ડ્રાઈવ દરમિયાન બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને જે થયેલા કેસ છે એની સંખ્યા 22 છે તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસ કરવામાં આવેલા હતા તે મુજબ 10 કેસ કરવામાં આવેલ છે તથા MV એક્ટ 207 મુજબ ટોટલ 24 ગાડીઓ ડિટેન કરવામાં આવેલ છે અને GP એક્ટ 135 મુજબ 13 કેસ કરવામાં આવેલા છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી OPD, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આજે શ્રાવણ સુદ વદ તેરસ એટલે કે શ્રાવણ માસની શિવરાત્રિ છે. શિવરાત્રિ એ મહાદેવનો દિવસ અને મહાદેવની રાત્રિ ગણાય છે. ત્યારે જૂનાગઢમાં આજે જવાહર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં 151 રુદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંહિતા મહિલા મંડળના સ્થાપક પ્રમુખ ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે મહાદેવને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના સ્તોત્ર, શ્લોક, મંત્રોચ્ચાર અને આપણે વિધિ વિધાન કરતા હોઈએ છીએ, પરંતુ સિદ્ધેશ્વર મહાદેવ કે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓમાં એક અનેરું સ્થાન ધરાવે છે, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવાથી એની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ને તમામ દુઃખ દર્દ ભૂલી જવાય છે ને આપણી માનતાઓ પણ પૂરી થાય છે. ત્યારે આજે સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં રમણીકભાઈ ધામીના માર્ગદર્શન નીચે 151 રુદ્રી યોજવામાં આવી હતી. એક રુદ્રી દીઠ એક મહિલા એમ 151 બહેનોએ આ રુદ્રીમાં પણ ભાગ લીધો હતો. સ્વામિનારાયણ મંદિરના સંતો, હરિભક્તો પણ રુદ્રી અને રાધારમણ દેવ તેમજ સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્ય બન્યા હતા. આમ આજે શ્રાવણ માસની શિવરાત્રિ નિમિત્તે સિદ્ધેશ્વર મહાદેવ ખાતે નાનો પણ એક વિશેષ ધર્મોત્સવ યોજાયો હતો, જેમાં ખાસ કરીને મહિલા વર્ગ વિશેષ શણગાર સાથે ઉપસ્થિત રહ્યો હતો અને સિદ્ધેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી. નામ બળવંતભાઈ ઝીણાભાઈ ધામી છે. હું અહીં જૂનાગઢ મંદિરમાં વાઇસ ચેરમેન તરીકેની મને જવાબદારી સોંપી છે. આજે ખાસ શિવરાત્રિ છે શ્રાવણ મહિનાની, એટલે કુલ 12 શિવરાત્રિ હોય એમાંથી શ્રાવણ મહિનાની આ શિવરાત્રિ છે. આજે સિદ્ધેશ્વર શેઠ મારા સિદ્ધેશ્વર મહિલા ગ્રુપે પણ એક રુદ્રીનો બહુ બહેનોએ મોટો જબરજસ્ત કાર્યક્રમ રાખ્યો છે. આજે નિખિલભાઈ બળવંતભાઈ ધામીની ધજાની દર મહિનાની ધજા હોય એ આજે ધજાજી હતા. ઉપરાંત આજે ઘણા યાત્રીઓ આવી અને સિદ્ધેશ્વર દાદાના ચરણોમાં નમન કર્યું છે અને આ કાર્યક્રમ દિન પ્રતિદિન અમારા કાયમ માટે શ્રાવણ મહિનો આખો કથાનો હોય છે. અને એ ઉપરાંત હવે નવા પણ અમારા કાર્યક્રમો છે એ આવે છે. ટૂંક સમયમાં અમારે 4 વર્ષ પછી 200 વર્ષનો ઉત્સવ પણ આવે છે. હું ચેતના જીતેન્દ્ર પંડ્યા. આપણે એક સરસ વેદાંતમાં શ્લોક છે કે એકાત્વતેવ વિજ્ઞેય નારાયણ મહેશયો ઉભય બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત. એટલે કે વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે નારાયણ અને મહેશ એ બંનેનું એક જ નિરૂપણ થયેલું છે. તો જી હા, સિદ્ધેશ્વર મહાદેવ એટલે જવાહર રોડ ઉપર આપણે કહેવાય ને રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે. તેમના સાનિધ્યમાં હરિ અને હર બંને એક જ છે. એમના સાનિધ્યમાં અમારા શ્રી સંહિતા મહિલા મંડળ તથા શ્રી સિદ્ધેશ્વર મહિલા મંડળ રેખાબેન અને વૈશાલીબેન અને અમે લોકોએ એક રુદ્રીનું આયોજન કરેલું હતું. રુદ્રીમાં કહેવાય ને કે રુદ્ર દ્રવ્યાતીતિ રુદ્રઃ, એ જે દુઃખનો નાશ કરે છે એવા મહાદેવજીને રુદ્રી અભિષેક કરવાથી ને સમસ્ત જીવનનું કલ્યાણ થાય છે. કોઈ પણ રોગ, આદિ વ્યાધિ અને ઉપાધિના રોગ ટળે છે. તો સમસ્ત જગતના કલ્યાણ અર્થે અમે 151 કે જે આંકડો ખૂબ જ શુભ કહેવાય છે, 151 બહેનોનું અહીં રુદ્રીનું મહા આયોજન કરેલું હતું. અને બળવંતભાઈ ધામી અને નિખિલભાઈ ધામી દ્વારા આ બહેનોનું સમૂહ ભોજન પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું. જય સિદ્ધેશ્વરાય નમઃ. હું વૈશાલી રાઠોડ. આજ રોજ અમે જવાહર રોડ ઉપર આવેલું સ્વામિનારાયણ મંદિર, જ્યાં સિદ્ધેશ્વર મંદિર સિદ્ધેશ્વર દાદા બિરાજમાન છે, ત્યાંના ચેરમેન શ્રી પીપી સ્વામી તથા ટ્રસ્ટીઓએ અમને આજે એટલો સુનેરો અવસર આપ્યો છે. જ્યાં મહાપૂજા મહિલાઓ નથી કરી શકતી ત્યાં આજે મહાપૂજા કરવાનું પણ અમને આયોજન અહીંયા ખૂબ સારી રીતે કરી દીધું છે. હું તેમનો ખૂબ જ આભારી છું કે અમને આ વ્યવસ્થા સરસ કરી દીધી. આજે અહીંયા ટોટલ 151 બહેનોએ શિવલિંગ સાથે પૂજા કરેલી છે અને ભગવાનની આરાધના કરેલી છે. અને આ બધા બહેનો એટલા બધા રાજી થયા છે કે મંદિરમાં આવો ઉત્સવ પહેલીવાર બહેનોનો થયો છે. એટલે હું આભારી છું બધા જ સંતોનો અને આ જગ્યાનો. જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થઈ ગયું છે ને ઘણા બધા વિસ્તારો ઉપર રોડ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ ચાલુ વરસાદે મહાનગરપાલિકાની તમામ પોલ ખોલી નાખી હતી. શહેરના જોશીપુરા વિસ્તારમાં બાપુનગરમાં ગટર ઉભરાતા લોકો ત્રસ્ત બન્યા હતા અને એટલે જ આ વિસ્તારના લોકોએ મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ
ગટરનું કામ કરવા આવનાર સફાઈ કામદારોમાં ઓછું જ્ઞાન હોવાને કારણે રસ્તા ઉપરના બ્લોક તોડી નાખવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ નગરસેવક લલિત પરસાણાએ કહ્યું કે આ પ્રકારે વારંવાર રસ્તાઓ તોડવામાં આવી રહ્યા છે. ખરેખર વડલી ચોકમાં બાપુનગરની પાસે વર્ષોથી આ રીતે ગટરો ઉભરાવાની સમસ્યા રહેતી હોય છે અને મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામ કરવામાં આવતું નથી. બ્લોક ટાઈટ ફિટ કરવામાં આવ્યા, લોકોના ઘરમાં ગટરના પાણી ઉભરાતા બ્લોક તોડી નાખવામાં આવ્યા, રસ્તા તોડી નાખવામાં આવ્યા અને લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. હજુ પણ જો ધ્યાન આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં જ્યાં જ્યાં ગટર ઉભરાવાની સમસ્યા થશે ત્યાં આ રીતે રસ્તા તોડાતા રહેશે તેવી ભીતિ લલિત પરસાણે વ્યક્ત કરી છે. આપણે જોઈએ કે જોશીપરા વિસ્તારમાં આજે મુરલીધર વિસ્તાર, વડલી ચોક, બાપુનગર મુખ્ય રોડ, ઠાકરસિંહનગર, આમ અલગ અલગ જે વિસ્તારો છે એમાં ભૂગર્ભ ગટર કરવામાં આવેલી હતી. જોઈએ કે મોટાભાગની જગ્યાએ આ ગટર અત્યારે બ્લોક થઈ ગઈ છે અને ચારે બાજુ લોકોના ઘરોમાં પાણી ઉભરાઈ રહ્યા છે. આપણે જોઈએ કે બાપુનગર જે મેઇન રોડ છે હમણાં જ નવો બન્યો હતો અને લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવેલો હતો. એ રોડ હાલ તોડવો પડ્યો છે કારણ કે જે અંડરબ્રિજ છે જોશીપરા એનું તમામ પાણી આ ભૂગર્ભ ગટરમાં આવે છે. એ ભૂગર્ભ ગટરને હિસાબે જે પાણી આવે છે ભૂગર્ભ ગટરમાં એને હિસાબે આખી ગટર બ્લોક થઈ ગઈ. ગત વર્ષે પણ બ્લોક થઈ ગઈ હતી. કમિશનરશ્રીને અને જે પદાધિકારી હતા એને પણ છેલ્લે કીધું હતું કે જે જૂનું વોકડામાં પાણી જતું અંડરબ્રિજનું એ પ્રમાણે તમે એને ચાલુ કરો, અન્યથા આ બધું જે ગરનાળાનું જે પાણી છે અંડરબ્રિજનું એ લોકોના ઘરમાં આવે છે. એટલે અહીંયા અત્યારે આપણે જોઈએ કે ગરનાળાનું જે ખરાબ પાણી તથા માટી કાંકરી બધું હોય એને હિસાબે ભૂગર્ભ ગટરના જે પાઇપ છે એ નાના હોય છે, એને હિસાબે આખી ગટર બ્લોક થઈ ગઈ છે. અને આ જે નવો રોડ છે એ 3 થી 4 જગ્યાએ અગાઉ પણ તોડવામાં આવેલો હતો અને હાલ પણ આ બાપુનગરનો સર્વોદયનો, મુરલીધર, વડલી ચોક એમ અલગ અલગ જગ્યાએ કેટલી જગ્યાએ રોડ તોડી, ઢાંકણા તોડી ગટરના અને સફાઈ કરવામાં અત્યારે આવી રહી, પણ છતાં પણ સફાઈ થતી નથી. આ 3 દિવસથી આ જે બાપુનગરનો મુખ્ય રસ્તો છે એ તોડેલો છે. આપણે જોઈ શકીએ કે આ મુખ્ય રસ્તો હોય, અહીંયા એટલા બધા વાહનો અવર જવર થતા હોય, અહીં બધાય લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. એટલે આ જે કામગીરી છે એ કમિશનર સાહેબ જાતે નિરીક્ષણ કરે, જોવે અને આ કઈ રીતની અગાઉ આવે. હજી જો ભવિષ્યમાં ગટર બધી બંધ છે એમાં કઈ રીતના આ લોકો કનેક્શન મેળવે છે, કઈ રીતના જૂની ગટરો મેળવવામાં આવે, વોકડાનું પાણી આમાં મેળવવામાં આવે છે, તો આ ગટરોમાં આટલું બધું પાણી જાય નહીં એ બાબતે ખૂબ ગંભીર વિચારણા કરે અને આ બાબતે યોગ્ય કરે. અન્યથા હજી પણ જેટલી ગટરો થશે એમાં આવી જ પરિસ્થિતિ થશે. જૂનાગઢ જિલ્લામાં વધુ એક સિંહનો હુમલાનો બનાવ નોંધાયો છે. વિસાવદર તાલુકાના ઢૂંઢિયા રાવણી ગામે 8 વર્ષની દીકરી પાયલ સુરેશભાઈ ઉપર સિંહે હુમલો કરતા અને મોઢા અને માથાના ભાગે ઈજા પહોંચાડતા ઘાયલ હાલતમાં પાયલને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પણ સિંહની રંજાડ વધી ગઈ છે અને વન વિભાગ સમક્ષ પાંજરું ગોઠવવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં હજુ સુધી સિંહ પકડાતા નથી તેવી આક્રોશ સાથે પાયલ સુરેશભાઈ મકવાણાના પરિવારજનોએ ફોરેસ્ટ ખાતાને તાત્કાલિક સિંહને જબ્બે કરવા વિનંતી કરી છે. બીજી તરફ પાયલને સમયસરની સારવાર મળી જતાં હાલ તો તેના જીવ ઉપર કોઈ જોખમ નથી, પરંતુ સિંહના નોર અને સિંહની તીક્ષ્ણતાને કારણે નાનકડી એવી પાયલની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મારું નામ સુરેશભાઈ છે, રામજીભાઈ વારિયા, મારું ગામ મુંડિયા રાવણી. મારી છોકરી છે 8 વર્ષની પાયલ. અમે સવારે પહેલાં 5:30 સિંહ આવી હુમલો કર્યો હતો. પછી એને મુકાવી દવાખાને લાવ્યા છે. પોલીસવાળાને જાણ કરી હતી, એ લોકો આવ્યા હતા, પણ અટાણે સિરિયસ છે કે રાજકોટ જવાનું થાય. આમાં તો છોકરી મારી દીકરી છે, કોઈ બીજાની દીકરી હોય તો ધ્યાન રાખ્યું, આને પકડવાનું કરો. શું લાગ્યું છે દીકરીને? ક્યાં લાગ્યું? અહીંયા લાગ્યું છે, માથે કાન પાસે, અહીંયા બે બાજુ, અહીંયા માથાનો સોલ થઈ ગયો છે, આંખની ડોળો નીકળી ગયો છે, આંખનો ડોળો હતો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભવનાથ ક્ષેત્રમાં સિંહને અવરજવર કે સિંહના આટા ફેરા તો વારંવાર નજરે આવે છે, પરંતુ દીપડાઓ પણ ક્યારેક દેખા દેતા હોય છે. આવો જ એક દીપડો ગઈકાલે ભવનાથમાં ભારતી આશ્રમ પાસે આવ્યો હોવાનું અનુમાન
સીસીટીવી કેમેરા ઉપરથી લગાવી રહ્યા છે. એક જાળીની અંદર દીપડો છે જે ખરેખર જાળીની બહાર આવીને માનવ વસ્તીમાં આવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જાળી બંધ હોવાને કારણે દીપડો એમાં નિષ્ફળ જાય છે. સરવાળે અડધી કલાક આંટાફેરા કર્યા બાદ દીપડો ફરીથી જંગલ વિસ્તારમાં ચાલ્યો જાય છે, જેના પણ સીસીટીવી સામે આવ્યા છે. પરંતુ ભવનાથ જેવા ધમધમતા વિસ્તારમાં આ રીતે દીપડાએ દેખા દેતા સ્થાનિક લોકોમાં ભયનું મોજું પ્રસરી ગયું છે. તો બીજી તરફ જૂનાગઢ નજીકના ખડિયા ગામે શિકારની શોધમાં નીકળેલ દીપડો ખુદ શિકાર થઈ ગયો તેવો પણ બનાવ સામે આવ્યો છે. PGVCLના એક ટ્રાન્સફોર્મરની ઉપર કોઈ શિકાર બેઠો હશે અને દીપડો એનો શિકાર કરવા ગયો ત્યારે વીજ કરંટ લાગવાથી દીપડો ત્યાં ને ત્યાં ચોંટી ગયો અને એનો મૃતદેહ થાંભલા ઉપર લટકતો નજરે પડ્યો છે. સ્થાનિક લોકોએ PGVCLને જાણ કરતાં PGVCLે વીજ પુરવઠો બંધ કર્યો અને દીપડાનો મૃતદેહ ઉતારીને ફોરેસ્ટના કર્મચારીઓ સાથે એનું પોસ્ટમોર્ટમ મોકલવાની ગતિવિધિ શરૂ કરી છે. પરંતુ શિકારની શોધમાં નીકળેલ દીપડો ખુદ વીજ પાવરનો શિકાર બની ગયો તેવો ગણગણાટ ગ્રામજનોમાંથી ઉઠી રહ્યો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમવારે સોમવતી અમાસ, દામોદર કુંડે પિતૃતર્પણ કરવા આજથી જ ભાવિકોનો પ્રવાસ શરૂ. શ્રાવણ માસનું પણ થશે સમાપન. પ્રવાધિરાજ પર્યુષણનો આવતીકાલથી પ્રારંભ. 8 દિવસ જૈન સમાજ તપ, જપ અને દાન પુણ્ય સાથે ભગવાન મહાવીર સ્વામીની કરશે ભાવવંદના. તહેવારોના દિવસોમાં શહેરીજનોને ટ્રાફિકમાંથી રાહત મળે તે માટે પોલીસે શરૂ કર્યું ટ્રાફિક ડ્રાઈવ. શ્રાવણ માસની શિવરાત્રી નિમિત્તે સ્વામી મંદિરના સિદ્ધેશ્વર મહાદેવ સમીપ 151 રુદ્રીનું આયોજન. 151 બહેનોએ લીધો ભાગ. અને વિસાવદર તાલુકાના રાવણી ગામે 8 વર્ષની બાળા ઉપર સિંહનો હિંસક હુમલો. ઘાયલ બાળા સારવાર અર્થે સિવિલમાં દાખલ. તો મને રજા આપશો. ફરી મળીશું સોમવારે. નમસ્કાર.